ગુડ મોર્નિંગ મિત્રો. તો જય માતાજી બધાને. પહેલાં તો રાત્રે તો આપણે પીઠીમાંથી વહી આવ્યા હતા ઘરે અને વાગી ગયા હતા 3. તો અત્યારે તો આપણે તૈયાર થઈ ગયા છે અને રુદ્રભાઈને તૈયાર કરીને મોકલી દીધો છે નીચે અને દાદા આગળ, કેમ કે અહીંયા વિજ્ઞાન કરતો હતો, તૈયાર નહોતો થાવ જતો એટલે એને નીચે મોકલી દીધો છે. તો આજે અમારે એવા શાંતિભાઈના દીકરા ભોલાભાઈ, તો તેનો માંડવો જમણવાર છે, તો ત્યાં જવાનું છે. અને બીજું કે મારા બેનના ભાણિયાના પણ લગ્ન છે, એનો પણ આજે માંડવો છે, તો ત્યાં પણ જવાનું છે. અને અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને જઈશું આપણે પહેલાં ભોલાભાઈના ઘરે, પછી હંસાબેનના ઘરે પણ આંટો મારવાનો છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. रोम रोम भाइयों, रुको जरा सबर करो. ફાઇનલી ગાય જમી તો પહોંચી ગયા છે ભોલાભાઈના એના ઘરે ને. આમ જો હિરેન કેમ છે? રામ રામ. મંદિરના મહેમાન દીપકભાઈ અને અમારા બેન પધારી શીખ્યા છે. ફાઇનલી ગાય જમી તો રસોડે પહોંચી ગયા ને નાનભાઈ આમલીની ચટણીનો રસ બનાવે છે. ને અમારા રાજુ અહીંયા બેઠા છે. રાજુ અશ્વિનભાઈ છે. રસોઈયાનું કામ ચાલુ છે. અમે તમે શું કરો છો? હે આ તમે શું પીશો છો? આપણે આંબલી પીવીએ છીએ. એવું છે? હા, સાઈઝનું બદલી દીધું છે ટીપોનું. ગુલાબાઈ મીઠાઈનો ઢાંકણો આવે. જમી તો બે ગયા છે જમવા. આવું કંઈક મેનુ છે અમારે. જમવા બેઠો.
હા આ કરતો પેલા આ કરે એમ નહીં અડધો અડધો ના કરે આ કરે હવે આપી દો બર્થડે કોનો છે હે તાર બાપા તો છે કોણ આમાં બે જણા છે એમ લાવ્યા એક કે બાજુ હારે બે ને પાસે પાસ છે ત્રણ તો એમાં તે દીધું કેમ અમારે દેવ જમણવાર પતી ગયો અને હવે અમારે જવાનું છે હંસાબેનના એના ઘરે અને રુદ્રભાઈ જો વિજ્ઞાન કરે છે પોરાઈ દે ના